નિમિત્તે સાયકલિંગ અને વોકેથોન દ્વારા નારી શક્તિનું ભવ્ય પ્રદર્શન યોજાયું. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે મહિલા સશક્તિકરણ, ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય અને શારીરિક ક્ષમતાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી સાયકલિંગ અને વોકેથોનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારની સાયકલ સવારી અભિયાન અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં મોડાસા શહેર અને આસપાસના વિસ્તારોમાંથી સેંકડો મહિલાઓએ સ્વયંભૂ જોડાઈને સમાજમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો. વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વયજૂથની મહિલાઓએ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની સક્રિયતા સાબિત કરી હતી. આયોજનના મહત્વનું વિશ્લેષણ કરતા સ્પષ્ટ થાય છે કે આધુનિક યુગમાં મહિલાઓ માત્ર ઘરકામ કે વ્યવસાય પૂરતી મર્યાદિત ન રહેતા પોતાના વ્યક્તિગત સ્વાસ્થ્ય અને શારીરિક તંદુરસ્તી પ્રત્યે પણ અત્યંત સભાન બની છે. સાયકલિંગ અને વોકેથોન જેવા માધ્યમો દ્વારા મહિલાઓમાં રહેલી આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ રહી છે. સામાજિક વિશ્લેષકોના મતે આ પ્રકારના સામુદાયિક પ્રયાસોથી મહિલાઓના માનસિક અને શારીરિક ઉત્થાનની સાથે સામાજિક એકતામાં પણ વધારો થાય છે, જે વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા માટે અત્યંત અનિવાર્ય પાસું છે. કાર્યક્રમના અંતે સહભાગી મહિલાઓએ આ પ્રકારના આયોજનો નિયમિત ધોરણે થવા જોઈએ તેવો સૂર વ્યક્ત કર્યો હતો, જેથી કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓમાં ફિટનેસ પ્રત્યેની રુચિ જળવાઈ રહે. સ્થાનિક તંત્ર દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ મહિલા ઉત્કર્ષ માટે આવા રચનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીએ અરવલ્લી જિલ્લામાં પરિવર્તનની એક નવી લહેર જગાવી છે, જે આગામી પેઢીની યુવતીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.